Hello વિદ્યાર્થી મિત્રો. In this lecture we will discuss about the divergence of electric field. આપણે ડાયવર્જન્સ વિશેની સંપૂર્ણ માહિતી આગળ વેક્ટર એનાલિસિસમાં કરવામાં આવેલી હતી. તો તે લેક્ચર આગળ જોઈ લેજો અને આ જગ્યા ઉપર આપણે શું કરવામાં આવે છે, ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર ડેલને ઓપરેટ કરવામાં આવે તો તેને આપણે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવામાં આવે છે. સામાન્ય રીતના ડાયવર્જન્સ કેને કહેતા હતા કે કોઈ એક વેક્ટર ક્વોન્ટિટી ઉપર ડેલને ઓપરેટ કરવામાં આવે તો તેને આપણે ડાયવર્જન્સ કહેતા હતા. તો આપણે એવી જ રીતના કોઈ ડેલને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર ઓપરેટ કરાવશું. નાઉ electric field described in the electric field described by volume charge density term. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિસ્ક્રાઇબ કરવામાં આવશે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ટર્મમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવશે. જેમ કે વાત કરવી હોય તો આ જગ્યા ઉપર જોઈ શકાય છે કે કોઈ એક ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની દર્શાવવું હોય તો એનું માટેનું ઇક્વેશન શું હતું, Q/4πε0 ઇન્ટુ r² હતું. જો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી સ્વરૂપમાં હોય તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી અનુસાર ચાર્જની વેલ્યુને Q બરાબર ઇન્ટિગ્રેશન ઓફ રો ઇન્ટુ ડીટો વડે દર્શાવવામાં આવે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ શું થઈ જશે, 1/4πε0 અને Q કોન્સ્ટન્ટ છે તેથી ઇન્ટિગ્રેશનની બહાર 1/4πε0 અને Q બરાબર શું લખવામાં આવશે, રો ઇન્ટુ ડીટો છેદમાં r². તો વોલ્યુમ ચાર્જ ડેન્સિટી સ્વરૂપમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવી શકાય છે. હવે આ વિશેની માહિતી આપણે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં સારી રીતના કરવામાં આવેલી હતી. તો હવે આનાથી આગળ વાત કરીએ તો શું કરવામાં આવે છે, તો કે E ઓફ R ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આરનું ફંક્શન છે બરાબર શું લખવામાં આવશે, આ સૂત્ર 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ રો ઇન્ટુ આર, રો ઓફ આર ઇન્ટુ ડીટો અપોન r² અને આર કેપ એની ડાયરેક્શન. રો ઓફ આર શું દર્શાવે છે, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી એ આરનું ફંક્શન છે. ઈ ઓફ આર શું દર્શાવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ આરનું ફંક્શન છે, બાકી બીજી કંઈ વસ્તુ દર્શાવતું નથી. હવે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવું છે તો આપને ખબર છે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવા માટે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર ડેલને ઓપરેટ કરવામાં આવે. તો હું બંને બાજુ શું કરું છું, ડેલને ઓપરેટ કરાવું છું. ટેક ડાયવર્જન્સ ઓન બોથ સાઇડ. તો શું થાય છે, ડેલ વેક્ટર ડોટ ઈ વેક્ટર ઇન્ટુ આર વેક્ટર બરાબર 1/4πε0 ઇન્ટિગ્રેશન ઓફ ડેલ રો ઓફ આર ને પણ આપણે બહાર લખી નાખીએ, રો ઓફ આર વેક્ટર ડેલ ડોટ આર કેપ અપોન r² ઉપર આપણે ઓપરેટ કરાવી ડેલ વેક્ટરને ઇન્ટુ ડીટો. તો હવે અહીંયા હિયર ડેલ વેક્ટર ડોટ આર કેપ અપોન r² બરાબર આપને એનું સોલ્યુશન મેળવવામાં આવે તો આવું કંઈક જોવા મળે છે, 4π ડેલ ક્યુબ આર વેક્ટર. ડેલ ક્યુબને આપણે શું કહેવામાં આવે છે, આપણે આ જગ્યા ઉપર ડિરાક ડેલ્ટા ફંક્શન કહેવામાં આવે છે, કે જે આપણા સિલેબસમાં નથી અને એના વિશેની માહિતી પણ આપણે મેળવવાની નથી. હવે આગળ ડેલ ડોટ ઈ વેક્ટર, તો કે ડેલ ડોટ ઈ વેક્ટર
બરાબર રો ઓફ આર વેક્ટર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશનમાં ડેલ વેક્ટર ડોટ આર કેપ અપોન આર સ્ક્વેર બરાબર આપણે શું મૂકી દઈશું 4 પાઈ ડેલ ક્યુબ આર વેક્ટર. ડેલ ક્યુબ શું દર્શાવે છે કે ડિરાક ડેલ્ટા ફંક્શન રહ્યું એ 3 ડાયમેન્શનમાં છે ઇન્ટુ ડીટો. 4 પાઈ કેન્સલ થયું તો શું મળે છે આગળ જોવા આપણને તો કે ડેલ વેક્ટર ડોટ ઈ વેક્ટર રો ઓફ આર વેક્ટર અપોન એપ્સિલોન 0 ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્યુબ આર વેક્ટર ઇન્ટુ ડીટો. હવે જે આ ઇન્ટિગ્રેશન લખવામાં આવેલું છે ડિરાક ડેલ્ટા ફંક્શનનું ઇન્ટિગ્રેશન છે એ ઇન્ટિગ્રેશનની વેલ્યુ આપણને કેટલી જોવા મળે છે 1 જોવા મળે છે. જો ઈ વેલ્યુ આપણે 1 લખવામાં આવે તો શું થાય છે તો કે ડેલ વેક્ટર ડોટ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ રો ઓફ આર વેક્ટર ઇન્ટુ એપ્સિલોન 0. જો આવું ઇક્વેશન આપણે ક્યાંક જોઈ ગયેલા છે. કઈ જગ્યા ઉપર જોઈ ગયેલા છે ગોસ થિયરમમાં હતું. શું કહેતા હતા આ ઇક્વેશનને ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસ લો કહેતા હતા. તો આ ઈ જ જોવા મળે છે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસ લો. હવે આગળ ડાયવર્જન્સનું આપણે ડિફરન્શિયલ ફોર્મ જોયું તો ઇન્ટિગ્રેશન ફોર્મ પણ જોવામાં આવે છે. ઇન્ટિગ્રેશન ફોર્મ દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવવામાં આવશે તો આપણે ડાયવર્જન્સ થિયરમનો ઉપયોગ કરવામાં આવશે. આગળ આપણે ડાયવર્જન્સ થિયરમ જોઈ ગયા છીએ સારી રીતના. જેને ન જોયો એ એકવાર સાઈડમાં હું દર્શાવું છું. શું હતું ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર. એટલે કે ઓપન વોલ્યુમ ઇન્ટિગ્રેશનમાંથી એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરવા માટે આપણે ડાયવર્જન્સ થિયરમનો ઉપયોગ કરતા હતા. તો હવે આગળ ટેક વોલ્યુમ ઇન્ટિગ્રલ ઓન બોથ સાઇડ. આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે બંને સાઈડ તો શું જોવા મળે છે એ જોઈએ. ટેક અ વોલ્યુમ ઇન્ટિગ્રલ ઓન બોથ સાઇડ તો શું જોવા મળશે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ડોટ ઈ વેક્ટર ઈ ઓફ આર વેક્ટર ઇન્ટુ ડીટો is equal to integration of rho of r vector into d2 upon epsilon 0. આપણે બંને સાઈડ શું કરી નાખ્યું વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. તો હવે જો આપને ખબર છે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ડોટ ઈ વેક્ટર ઈ ઓફ આર વેક્ટર ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ આ બરાબર આપણે શું લખવામાં આવે છે જો આ ટર્મમાં આપણે વી આપેલું છે એની જગ્યાએ ઉપર જો ઈ મૂકી દેવામાં આવે તો આના જેવું જ ઇક્વેશન થઈ જશે ડેલ ડોટ ઈ ડીટો ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વીની જગ્યાએ પર શું કરી નાખવાનું ઈ ઇન્ટુ ડીએ. તો શું થઈ જશે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ રો ઇન્ટુ ડીટો બરાબર શું લખવામાં આવે છે આપને ખબર છે ક્યુ લખવામાં આવે છે. તો આ જગ્યા ઉપર હું શું લખી શકું ક્યુ અને છેદમાં શું મળી જાય છે એપ્સિલોન 0. તો જો આ ઇક્વેશનને આપણે શું કહેતા હતા ફરીથી ગોસ લો પ્રમાણે ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ગોસ લો કહેતા હતા. તો આ આપણે ડાયવર્જન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અને પૂછાય જ છે મોટા ભાગે 5 માર્કમાં.